આજે રાજ્યના 109 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ વલસાડના પારડીમાં 4.25 ઇંચ વરસાદ. 16 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રા હાલ સ્થગિત. યાત્રાળુઓની સલામતીને ધ્યાને રાખીને પ્રશાસનનો નિર્ણય. પીઓકેની નીલમ ઘાટીમાં વાદળ ફાટતા તારાજી. પેરાનમાં પૂરથી ગ્રામજનો મુકાયા ચિંતામાં. સદનસીબે જાનહાની નહીં. પ્રદર્શનકારીઓ સાથે વાતચીત પર કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાની સોશિયલ મીડિયા પોસ્ટ. શાંતિપૂર્ણ માહોલમાં પ્રતિનિધિ મંડળ સાથે થઈ વાતચીત. ધરણા ખતમ કરવાની અપીલ. પાંચ આતંકીઓને લઈને ગુજરાત એટીએસની ટીમ પહોંચી પાટણના સિદ્ધપુર. મોહમ્મદ અયુબ કડીવાલાને સાથે રાખીને અલગ અલગ સ્થળો પર તપાસ.